તો કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર દ્વારા પ્રથમ વખત માતા પિતા વિહોણી દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ ભાવસોર પાટિયા પાસે આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે યોજાયો। આ પ્રસંગે ગૌ માતાની સાક્ષીએ હિન્દુ રીતિરિવાજ મુજબ લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી। સમાજના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો રોટરી ક્લબ ઓફ વિજાપુર તરફથી નવદંપતીઓને ઘડિયાળ અને બ્રેસલેટ ભેટ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા દાન ભેટો પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય સીજે ચાવડા, જયરાજસિંહ પરમાર, રાજુભાઈ પટેલ, હાર્દિક પટેલ, અગન બારોટ અને હસમુખભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। એટલા માટે કર્યું છે કે દીકરીઓના આશીર્વાદ તો મળવાના જ છે, પણ સાથે સાથે જે દાન આવે, દાતાઓ તો આપણા વિજાપુર તાલુકામાં કહો કે આપણા સનાતન ધર્મમાં કહો, દાતાઓ તો બહુ જ દાનવીર બહુ હોય છે, પણ એનો સદુપયોગ કેવી રીતે કરવો, એ સદુપયોગ માટે અબોલ જીવનની હોસ્પિટલ અને ઓપરેશન થિયેટર બનાવવા માટે અમે જે જમીન લીધી છે એ અમારું મેઇન હેતુ છે કે ભાઈ આ દાન જે આવે એનાથી અમે એ અબોલ જીવોના દુઃખ વધુ પ્રમાણમાં દૂર કરી શકીએ।